મોરબીના શોભેશ્વર રોડ પર દારૂના ધંધાની અદાવતમાં એક યુવકની ગોળી મારીને કરપીણ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે। જો કે મોરબી શહેર બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને થાનગઢની બુટલેગર ગેંગના 4 રીઢા હત્યારાઓને દબોચી લીધા છે। મોરબી શહેર બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ મફતિયાપરા સિકંદરભાઈ માણેકની ઓરડીમાં બનાવ બનેલ આરોપી ફારૂકભાઈ અલારખાભાઈ ભટ્ટી રહેવાસી ગામ થાનગઢ ખાખરાડી ચોકડી સનરાઈઝ સ્કૂલની સામે તાલુકો થાનગઢ જિલ્લો સુરેન્દ્રનગર વાળો ઇંગ્લિશ દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા હોય અને જ્યારે તેઓના ઉપર પોલીસ કેસ થાય ત્યારે ફરિયાદીના ભાઈ મૃત્યુ પામનાર હનીફભાઈ ગફુરભાઈ ભટ્ટી નાઓએ બાતમી આપ્યા બાબતનો શક વહેમનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરી થાનથી મોરબી ખાતે મરણ જનાર રહેતા હોય ત્યાં આવી મરણ જનારને કોઈપણ તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેમજ પિસ્તોલથી ફાયરિંગ કરી મોત નિપજાવી ગુનો કર્યા અંગેની હકીકત જાહેર થતા હત્યા અંગેનો ગુનો મોરબી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો, જેથી મોરબી શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમ બનાવી આ ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સૂચના તેમજ માર્ગદર્શન આપેલ હોય, જેમાં પોલીસને ખાનગી રાહે બાતમી મળી કે આ ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપી ફારૂકભાઈ અલ્લારખાભાઈ ઉર્ફે બટક કવાલ ભટ્ટી, સમીરભાઈ જાકીરભાઈ પીરજાદા, રિયાઝભાઈ ફારૂકભાઈ ભટ્ટી, નાઝીમભાઈ દિલાવરભાઈ ઉર્ફે મુનાફભાઈ દિવાન રહેવાસી બધા થાનગઢ વગડિયા રોડ બોડીધાર વિસ્તાર અર્જુન સિરામિકની બાજુમાં સુરેન્દ્રનગરવાડા મોરબી ખાતે શક્તિ ચેમ્બર મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર હોય, જેથી સર્વેલન્સની ટીમને મોરબી 2 શક્તિ ચેમ્બર ખાતે મોકલી આરોપીને પકડી પાડી હસ્તગત કરી અહીં લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી। તારીખ 21/6/2026 રોજ સવારે 9:30 વાગ્યા પહેલા કોઈ સમયે શોભેશ્વર રોડ મફતિયાપરામાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જે સંદર્ભે પોલીસે ત્યાં તપાસ કરતા એક હત્યાનો ગુનો આપણે દાખલ કરેલો છે બપોરના 2:45 અને એમાં બનાવમાં જે ફારૂક અલારખા ભટ્ટી જે આરોપી એક છે તે દારૂનો વિદેશી દારૂનો ગેરકાયદેસર ધંધો કરતો હોય ને તેની બાતમી આ હનીફભાઈ જે મરણ જનાર છે હનીફ ગફુર ભટ્ટી તેઓ એમની બાતમી આપેલ હોય એ બાબતનો ખાર રાખીને ફારૂક અલ્લારખા ભટ્ટી, સમીર જાકીરભાઈ પીરજાદા, રિયાઝ ફારૂકભાઈ ભટ્ટી અને નાઝીમ દિલાવર દિવાન આ 4 જણાએ ભેગા મળી અને તેને છરી અને તીક્ષ્ણ હથિયારોના ઘા કરી તથા ફાયરિંગ કરીને તેનું મોત નિપજાવેલ છે, જે બાબતનો ગુનો મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલ છે। આ 4 આરોપી પૈકી ફારૂક ભટ્ટી તથા સમીર પીરજાદા એ બંનેની થાનગઢથી તેમજ રિયાઝ ભટ્ટી અને નાઝીમ આ બંનેની જે ધરપકડ છે એ અહીંયા શક્તિ ચેમ્બર પાસેથી વાંકાનેર નેશનલ હાઈવે પાસેથી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ તથા તેમના PI/PSIએ ત્યાંથી તેમને પકડીને આગળની કાર્યવાહી કરી છે। અગાઉ જે આ આરોપીઓ છે તેઓ વિરુદ્ધ જોરાવરનગર તથા થાનગઢમાં અલગ અલગ બોડી ઓફેન્સીસની અલગ અલગ કલમો હેઠળ ગુના નોંધવામાં આવેલા છે તથા પ્રોહિબિશનના પણ ગુના નોંધવામાં આવેલા છે। આમાં જે આરોપી છે તેમાં ફારૂક તથા જે રિયાઝ તે બંને બાપ દીકરા થાય છે તથા જે આ મરણ જનાર છે તે ફારૂકના કાકા થાય છે। તીક્ષ્ણ હથિયારના 15 થી 20 જેટલા ઘા મારીને હત્યા નિપજાવેલ છે, તેમાં છરી અને જે ધાર્યું જે છે એ કબજે લેવામાં આવેલ છે તથા એક પિસ્ટલ કબજે લીધેલી છે, 3 ખાલી કાર્ટ્રીજ અને એક લાઈવ કાર્ટ્રીજ પણ કબજે લીધેલી છે પોલીસે, અને જે પિસ્ટલ છે એ ગેરકાયદેસરની છે।